કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આ બંને બેઠક ઉપર પ્રચાર પડઘમ આજે શાંત થયા છે અને પરમ દિવસે સવારથી મતદાન થવાનું છે. પણ આ તમામની વચ્ચે વિસાવદરની ચૂંટણી જબરજસ્ત વિવાદાસ્પદ પહેલાં પણ બની છે અને હવે પણ બની રહી છે. આજે આમ આદમી પાર્ટીના ત્યાં ત્રિપાખીઓ જંગ છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રણેય ઉમેદવાર ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આજે પ્રાંત ઓફિસ પહોંચ્યા હતા. એના વિડીયો જોજો, તમે ફૂલ સ્ક્રીન વિડીયો જોજો. જ્યારે પ્રાંત ઓફિસ પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયા ચૂંટણી અધિકારીના ત્યાં અને પ્રાંત અધિકારીના ત્યાં, અને ટેબલ ઉપર પડેલા રૂપિયા જોજો. ટેબલ ઉપર 2 લાખ રૂપિયા પડ્યા છે. 500-500ની 4 ગળી એટલે 50,000 રૂપિયા છે એક બંડલમાં. એવા 4 બંડલ લઈને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા. એમનો આરોપ છે, ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે ખાનગી હોટલની અંદર આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તને 2 લાખ રૂપિયા આપીએ છીએ, તું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કામ કરવાનું ચાલુ કર અને તમે પક્ષમાંથી રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. સામાન્ય સંજોગોમાં એબીપી અસ્મિતા ક્યારે સ્ટિંગ કરતું નથી, શક્ય હોય ત્યાં સુધી અમે સ્ટિંગ દર્શાવતા પણ નથી. પણ આ વાત મોટા વિવાદની છે, આ વાત લોકતંત્રની છે. ગોપાલ ઇટાલિયાએ જો ફરજીવાડો કર્યો હોય તો એ પણ દોષી છે. અને જો ગોપાલ ઇટાલિયાનો આરોપ છે એ પ્રકારે જો 2 લાખ રૂપિયા અપાયા હોય, રૂપિયાનો આ ખેલ હોય, તો એ પણ ખોટું છે. ગોપાલ ઇટાલિયાનું જે સ્ટિંગ છે, કેમ સ્ટિંગ કર્યું, શું હતું, એ આખું ગોપાલ ઇટાલિયા જે વર્ણન કર્યું છે એ સાંભળી જોઈ લો. નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે મારા હરદેવભાઈ વિકમા છે, અમારા કાર્યકર્તા છે. બતાવી દો, કઈ છે નહીં, બાર કાઢ નાખી કિસ્સા, બાર કાઢો, હાવ બાર કાઢો. છે કઈ પૈસા જોવો છે કઈ હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે. ચાલુ રાખજો કેમેરો છે અને પૈસા લેવા પૂરતે ગયા છે. હા, ત્યાં ઝૂમ કરો. આ ભાઈ બતાવો કોણ છે. છોડો ભાઈ, છોડ દો, ઝૂમ આઉટ કરી દો, આઉટ કરો. ગાડીમાંથી પૈસા લઈને જ જાય છે. પૈસા લઈને અંદર ગયા. હા, ઓકે, રેડી. और पे जनता है नक्की આવી ગયા. હાલો, આવી ગયા. લઈ લો ભાઈ, કેમેરા લઈ લો. ધીમે એને પેલા પાછળ રાખજો, ઇનોવા પાછળ રાખો. આ સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાએ કર્યું. ત્યારબાદ એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ વાત કરી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું દાવો કર્યો એ જોઈ લો. આજે સવારે હું વિસાવદર અમારી પાર્ટીની જે અત્યારે ફંક્શનિંગ ઓફિસ છે ત્યાં પહોંચ્યો તો અમારા મનોજભાઈ, હરેશભાઈ સાવલિયા અને હરદેવભાઈ વિકમા, આ અમારા કાર્યકર્તાઓ હતા. એમણે મને જાણ કરી કે આવી રીતે પૈસાની ઓફર આવી છે કે 2-5 લાખ રૂપિયા લઈ લો, પક્ષ પલટો કરો અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરો, એના માટે મત માગો. એટલે મેં તરત જ પૂછ્યું કે આપણે આને ખુલ્લું પાડવું જોઈએ. એટલે અમારા કાર્યકર્તા છે, અમારા કાલસારી સીટના ઇન્ચાર્જ, એમણે મને કીધું કે સારું, આપણે બધા ભેગા મળીને ખુલ્લું પાડીએ. એટલે મેં કેમેરા બોલાવ્યા, મોબાઈલના અને વિડીયો કેમેરા, રેકોર્ડિંગ ચાલુ કર્યું. એ રેકોર્ડિંગમાં સૌથી પહેલાં અમે એક જગ્યાએ ઊભા રહ્યા, હરદેવભાઈના ખિસ્સા બધું જ ચેક કર્યું કે કશું કંઈ છે નહીં. પછી વિડીયો સામે અમે બોલ્યા કે અમે હવે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ. હરદેવભાઈ એમની 2 વ્હીલમાં બેઠા, હું એક 4 વ્હીલમાં બેઠો અને અમે બધા ભેગા મળીને પછી ગયા. સળંગ રેકોર્ડિંગ છે મારી પાસે, સળંગ. હરદેવભાઈને જે જગ્યાએથી ખિસ્સા ચેક કર્યા ત્યારથી લઈને એના ખિસ્સામાં પૈસા આવ્યા ત્યાં સુધીનું સળંગ રેકોર્ડિંગ છે મારી પાસે, જે 2 અલગ કેમેરાથી કર્યું છે. હોટલ સાહેબના ગોલ્ડમેનને બોલાવવામાં આવ્યા. ત્યાં એવી વાત થઈ કે ભાઈ તમે કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવો પડશે અને ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અમે તમને જે કહીએ એવી અફવા ફેલાવવાની. તમારે એમ કહેવાનું કે ગોપાલ ઇટાલિયા કે ભાજપ હારે મળેલો છે અને એ ગદ્દાર છે અને અમે એટલે હવે આપમાં રહેવા નથી માગતા, આવી એને સ્ક્રિપ્ટ આપવામાં આવી. એ વાતનો વિડીયો બનાવી લેવામાં આવ્યો. વિડીયો બનાવ્યા પછી લલિત વસોયા જે કોંગ્રેસના છે એ એની ઇનોવા કારમાં પૈસા લેવા આવ્યા, જે મારા કેમેરામાં આવી જાય છે. પૈસા લઈને ઉપર ગયા અને પૈસા આપ્યા એટલે હરદેવભાઈ તરત નીચે આવ્યા એટલે અમે ત્યાં કારમાં બેઠા હતા, એમાંથી ઉતરી લાઈવ કેમેરા સામે બધું અમે પકડી લીધું. એ વાતની અમે લેખિતમાં આજે ચૂંટણી અધિકારીને ફરિયાદ આપી દીધી છે. તમામ જે કાંઈ ઘટના બની, જે લોકો સામેલ છે બધું જ અમે ચૂંટણી પંચના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી દીધી છે કે આવી રીતે પૈસા આપી અને પ્રચાર કરી રહી છે.
ગોપાલભાઈ, નામ તમે લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એકનું લીધું, પણ આરોપ એવો લગાવ્યો છે કે ભાજપ આની અંદર સામેલ છે, તો કેવી રીતે? બધા જ આમાં સામેલ છે અને એ તપાસ હવે યોગ્ય થાય, વ્યાજબી થાય, નિષ્પક્ષ થાય તો આમાં બહુ મોટા મોટા લોકોનું નામ સામે આવે એવું છે. મેં મારે જે લખવાનો, ત્યાં સીસીટીવી કેમેરા છે શાયોના ગોલ્ડમાં. શાયોના ગોલ્ડ હોટલના સીસીટીવી ચૂંટણી અધિકારીએ રિલીઝ કરવા જોઈએ, આખા ગુજરાતને બતાવવા જોઈએ, કેમ કે શાયોના ગોલ્ડ હોટલમાં જ આ બધું બન્યું છે. ત્યાં ચારો તરફ સીસીટીવી કેમેરા છે. મેં ચૂંટણી અધિકારીને વિનંતી કરી કે તમે સીસીટીવી કેમેરાના ફૂટેજ કાઢો અને એને તપાસના કામે અત્યારે કબજે લઈ લો, નહીંતર પેલા લોકો નાશ કરી નાખશે. તો સાહેબ હવે જે કરે તે. લલિત વસોયા શું કામ આવું કરે? લલિત વસોયા ભાજપના કહેવાથી આવું કરે છે. ભાજપ અને કોંગ્રેસ બંને વિસાવદર વિધાનસભામાં ભેગા થઈ ગયા છે. ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેવા માટે થઈ ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને છેલ્લા 10 દિવસથી પ્રચાર કરે છે અને આ તમામ પૈસા ભાજપમાંથી આવે છે અને કોંગ્રેસ હસ્તક અપાવવામાં આવે છે, જેથી કરીને લોકોમાં વધુ નારાજગી ન થાય. મેં સળંગ રેકોર્ડિંગ કર્યું છે. હરદેવભાઈ વિકમાને એક જગ્યાએ ઊભા રાખી એના ખિસ્સા ચેક કર્યા અને અમે કેમેરામાં એવું બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ, અને ત્યાર પછીનો વિડીયો સળંગ છે, છેકથી છેક સુધી, કશું જ કટક નથી થયું. તો સમજી જાઓ કે અમારી પાસે પાક્કી માહિતી છે. ભાજપ કોંગ્રેસે ભેગા મળી અને પૈસાની દુકાન ખોલી છે. શાયોના ગોલ્ડ હોટલની અંદર હજુ મને એવા સમાચાર મળ્યા છે કમસે કમ 50 કરોડ રૂપિયાની અંદર મૂકી રાખવામાં આવ્યા છે, એવા સમાચાર છે. સાચું ખોટું તો આ ચૂંટણી અધિકારીએ ત્યાં જઈને ચેક કરવું જોઈએ. અને આ શાયોના ગોલ્ડ હોટલમાંથી આખું પૈસા વિતરણનું કેન્દ્ર બનાવ્યું છે. ભાજપ પણ ત્યાંથી પૈસા વેચે છે, કોંગ્રેસ પણ ત્યાંથી પૈસા વેચે છે, અને આ બંને ભેગા મળી અને કામ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ચૂંટણીથી રોકવા માટે. અચ્છા, ફરિયાદ જે આપી છે એમાં કોઈના નામજોગ આપી છે? ફરિયાદ નામ લખ્યા છે ને, લલિતભાઈ વસોયા છે એ રૂમમાં, લલિતભાઈ કગથરા પણ હતા, ભરતભાઈ વિરડિયા પણ હતા, એ સિવાય ઘણા માણસોના નામ લખ્યા છે આમાં. મેં એ રૂમની અંદર જે બેઠા હતા, પૈસાનો વહીવટ જે કરે છે ત્યાં, એ બધાના નામ લખ્યા છે. એ સિવાય અનેક અજાણ્યા માણસો હતા, એમને હરદેવભાઈ જોયે નથી ઓળખતા. સીસીટીવી કેમેરા બહાર આવે શાયોના ગોલ્ડના, તો કોણ કોણ હતા ને કોણ કોણ ન હતા એ બધું બહાર આવી જાય એમ છે. ગોપાલ ઇટાલિયાએ જે વિડીયો વાયરલ કર્યો છે અને આખું ફેસબુક લાઈવ કર્યું છે, એની અંદર એક્ઝેક્ટ એ વ્યક્તિને રૂપિયા કોણ આપે છે રૂમની અંદર, એ અમારા સુધી કમસે કમ નથી પહોંચ્યું. અમે નથી જાણતા કે ખરેખર એ વ્યક્તિ હોટલમાંથી કોની પાસેથી રૂપિયા લઈને આવ્યા, પણ એમને ચોક્કસથી આરોપ લગાવ્યો છે. રાજકીય પક્ષના નેતા પણ છે, ઉમેદવાર પણ છે, ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે, સનસનીખેજ આરોપ છે. એટલે જ ભાજપ અને કોંગ્રેસ બંને સાથે વાત કરવી જરૂરી છે. જયરાજસિંહ, ભારતીય જનતા પક્ષના નેતા પ્રવક્તા, અને લલિતભાઈ કગથરા, જેમનું નામ ગોપાલ ઇટાલિયા કહ્યું કે એ પણ હોટલના રૂમમાં હતા, બંને સાથે વાત કરવી જરૂરી છે. શરૂઆત મેં લલિતભાઈ સાથે વાત કરી છે, લલિત કગથરા સાથે, એ જોઈને જાણીને કરેલી. લલિતભાઈ, ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને બીજેપી બંને મળીને, અને ખાસ કરીને કોંગ્રેસે 2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાને ફોડવા માટે આપ્યા. આ રૂપિયા લાવ્યા ક્યાંથી તમે લોકો? આ તમને પ્રશ્ન થાય છે ને, એ અમને પ્રશ્ન થાય છે કે આ 2 લાખ રૂપિયા લાવ્યા ક્યાંથી? રોનકભાઈ, અહીંયા તો ઘરના છોકરા ઘંટી ચાટે જ અને પાડોશીને આટો બાટવા જાય. અને ગોપાલભાઈ, તમે આ દેશના બહુ મોટા નાટકીય નેતા છો. તમારે આવા જ નાટક કરીને ચૂંટણી જીતવી છે. વાસ્તવિકતા ઉપર આવો. રોનકભાઈ, તમને પણ હું કહું છું કે આ ડિબેટ કરવાને લાયક જ વાત નથી. કારણ કે હું તમને કહું રોનકભાઈ કે કોંગ્રેસને આજે બૂથમાં એજન્ટ રાખવાના પૈસા નથી. આખા વિસાવદરમાં આટો મારી લ્યો, અમારી ક્યાંય તમને ઝંડી નહીં દેખાય, અમારી કાર્યાલયે ચા પાવાના પૈસા નથી, અને અમે આપ આદમીના કાર્યકરને ફોડવા માટે પૈસા આપી. જો રોનકભાઈ, એ હોટલની અંદર છે ને, હું 3 દિવસ ત્યાં, મારી વાત સાંભળો, હું એ હોટલમાં 3 દિવસ ત્યાં રોકાઉં છું, નાઇટ નથી રોકાતો. 3 દિવસથી અહીંયા બેસી છીએ. અમારે બૂથનું પ્લાનિંગ એ હોટલમાં બેસીને પુંજાભાઈ એક બૂથની સ્લીપો બાંટી છે, એક બૂથની મતદાર યાદી આપી છે. અમે બધા અહીંયા બેસીને કામ કરીએ છીએ. કારણ કે અમારી જે કાર્યાલય છે ને, એ તમે 2 દી પહેલાં ગયા હોત ને તો પૂર જેવી પરિસ્થિતિ હતી. એમાં ટપીને, રોડમાંથી ટપીને કાર્યાલયમાં જવાય નહોતું, એટલું પાણી આવેલું જતું હતું. આ પરિસ્થિતિમાં અહીંયા 2 આમ આદમીના પણ નેતાઓ રોકાયેલા છે, ભાજપના પણ લોકો એમાં રોકાયેલા છે. એ હોટલ આખી એક વિસાવદરમાં એ માત્ર હોટલ છે, એટલે બધા અહીંયા જ બેસીને કામ કરતા હતા.
હવે એ ઉપર આવ્યો ને કોને પૈસા દીધા ને કેની પાસેથી લઈને ગયો ને એના સ્ટિંગ ઓપરેશન કરે છે. ગોપાલભાઈ યાર પ્રજાનું કામ કરો ને. પૈસા બાટે છે ને પૈસા બાટે તો તમારો ધારાસભ્ય જે ભાઈ ઓલા ભાયાણી ભાજપમાં ગયો કેવી રીતે? એના સ્ટિંગ ઓપરેશન કરો ને તમારા આમ આદમીનો. પણ લલિતભાઈ, ગોપાલભાઈનું એમ કેવું છે તમારા સાથીદાર લલિત વસોયા હોટલમાં રોકાયા હતા, એમને જેને રૂપિયા આપ્યા એને જેને પેલા વ્યક્તિને રૂપિયા આપ્યા. જો રોનકભાઈ, આમાં ક્યાંય તમે અમે હાથે પૈસા દીધા છે? હું તમને એ તો તમને કહેવા માંગુ છું કે એમાં આમ આદમીના જ લોકોના રૂમ છે. એ આમ આદમી વાળા માટે થઈને ગોઠવું નથી ગોપાલભાઈએ. તો આમ આદમીના રૂમમાં જઈને પૈસા લઈને પછી એમ કે લલિત વસોયા દીધા. આ તદ્દન હાવ બે બુનિયાદ વાત છે. અને આ નાટક છે, નાટક. અને આજે જે તમે હમણાં થોડાક દિવસ પહેલાં મને મારવા માટે ઘેરી લીધા ને આ કરી લીધું ને લોકોની સિમ્પથી મેળવવા ચૂંટણી હાર ભાડી ગયા છે. એટલા માટે થઈને આ લોકોને આ દરજ્જે ન કરાય. અને અમારી પાસે જો આમાં ભાજપવાળાનું નામ લીધું તો હજી સાંભળી, કોંગ્રેસવાળાને ભાઈ શું, અમે તો અમારી મૂળ જગ્યા અમારા મતદારોને ગોતીએ છીએ. આ જે કંઈ કાર્યકરો હતા એ તો મૂળ કોંગ્રેસના કાર્યકરો છે. આમ આદમીવાળા કંઈ ઉપરથી લેવા જ, એ તો પહેલાં કોંગ્રેસનું જ કામ કરતા હતા. એનો સંપર્ક કર્યો કોંગ્રેસમાં, ભાઈ પાછા કામ કરો. તો એમાં પૈસાની વાત જ નથી રોનકભાઈ. પણ લલિતભાઈ, તમે કહો રૂપિયા નથી, આ નથી, તો ચૂંટણી જીતશો કેવી રીતે વગર રૂપિયે? ચૂંટણી એના વગર તો જીતાતી નથી. અરે ભાઈ, અમે એટલે જીતી તો જ લડવું. ના ના, તમે એમ કહો છો તો ગોપાલ ઇટાલિયા બધી જીતી ગયા. એના જે આમ આદમીના કાર્યકરો બધે લડતા હતા આ 22ની ચૂંટણીમાં બધે જીતી ગયા, બધે ડિપોઝિટ ગઈ. એટલે અમે બરાડા પાડીને થાકી જાય છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આ ભાજપ માટે ચૂંટણી લડે છે. તમે હરિયાણામાં જોયું છે કે કેજરીવાલને 4 દી પહેલા છોડ્યા ભાજપ માટે. તો ભારતીય જનતા પાર્ટી માટે બી આ લડતી હોય એમાં અમે એને મદદ કરવા જાય? શું વાત કરે ગોપાલભાઈ? સમાલ તમારે વિચારવો પડે ગોપાલભાઈ કે જે ભારતીય જનતા પાર્ટી એના વિચારોથી અમે જુદા છે ને જેના અમે લડી છીએ, વર્ષોથી લડતા આવી છીએ. તમે એના માટે થઈને ચૂંટણી લડો છો, અમે નહીં. આમ આદમી પાર્ટી છે ને એ ભાજપ માટે વિસાવદરમાં ચૂંટણી લડે છે. 14-15 વર્ષથી આ વિસાવદર મત વિસ્તારમાં ભાજપ ચૂંટાયું નથી. આમ આદમી એને મદદ કરવા માટે અહીંયા વિસાવદરમાં ચૂંટણી લડવા આવી છે, અમે નહીં. એક અંતિમ સવાલ લલિત કાકા, જો કડીની ચૂંટણી લડાય છે ને વિસાવદર, સૌથી વધુ વિવાદ વિસાવદરમાં થાય છે. અને આપ તો વર્ષોથી ચૂંટણીલક્ષી રાજનીતિને જાણો છો ને સમજો છો. કારણ શું? કારણ શું વિસાવદર બધાએ વિસર્યું અને બધાને હવે યાદ આવવા લાગ્યું? રોનકભાઈ, બહુ સાચી વાત છે તમારી, બહુ જ સાચી વાત છે કે વિસાવદરમાં કેમ વિવાદ થઈ છે. વિવાદના પ્રણેતા એ સુરતમાં વિવાદ ઊભા કરીને ડખા કરીને આજે વિસાવદર આવ્યા છે. એનું કામ શું છે? વિવાદ કરવા, સ્ટિંગ ઓપરેશન કરવું, એને દેખાવ કરવા, એને ખોટા નાટક કરવા, એને હું જ હમદર્દી છું એ કરવું. એ ગોપાલ ઇટાલિયા અહીંયા કરી રહ્યા છે. એનો બેઝ બનાવવા માટે, એનું મતાધાર વધારવા માટે થઈને. જો આજે છેલ્લા 2 દિવસ છે ચૂંટણીના, આટલા દિવસોમાં ભાઈ એના કોઈ કાર્યકરોને કોઈએ ફોડ્યા નહીં. અને અમારા કાર્યકરો બધા તમે લઈ ગયા તો અમે તો કોઈને કહેવા નથી જતા. તમારા કાર્યકરનો સંપર્ક લલિત વસોયાએ 100% કર્યો હશે, પણ નાણાકીય કોઈ વહીવટ લલિત વસોયાએ કર્યો નથી ને અમારી પાસે છે નહીં. હોય તો દિયો તો હજી જલ્દી ફટાકા નાખી તમારે દેવાય તો. અમારી પાસે હજી સાહિત્ય લેવાના પૈસા નથી, અમારી પાસે પોલિંગ એજન્ટને બેસાડવાના પૈસા નથી. તમે કાલે જોજો કે કોંગ્રેસના કાર્યકરોનું નહોતું, ક્યાંક પોલિંગ એજન્ટ નહોતા એવું બને. પણ અમે પૂરા તાકાતથી લોકશાહી ઢબે અમે બધા જ ક્યાંક ને ક્યાંક આ ભાજપની પ્રેક્ટિસથી અમે દાઝેલા છીએ. અમે જે તે સમયે ચૂંટણીમાં અમે પણ સહન કર્યું છે. આમ આદમી અત્યારે જે વાત કરી રહી છે, પણ સવાલ એની ગન છે ને ક્યાંક ભાજપના બદલે કોંગ્રેસ તરફી જે તાકી દીધી છે ને એ ગોપાલભાઈની બહુ મોટી ભૂલ છે. કારણ કે કોંગ્રેસ પાસે કાંઈ છે જ નહીં મારા ભાઈ. અમે મતદારોને અમારું જનાધાર ટકાવી રાખીએ છીએ. અમારી પાસે પૈસા નથી, ફંડ નથી.
અમારી પાસે ક્યાંય કાર્યાલય ખોલવાના પૈસા નથી. ઇવન તમે એક ગામમાં ભજીયા પાર્ટી નથી થઈ શકે એમ કાકાવ અને તમે 2 લાખ રૂપિયા દેવાની વાત કરો છો. અમારા છોકરા ઘંટી ચાટે છે અને તમે પાડોશીને આટા દેવાની વાત કરો છો. આ હતો કોંગ્રેસનો પક્ષ. હવે બીજેપીનો પક્ષ જાણી લઈએ. જયરાજસિંહ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ગાડીમાંથી પૈસા પૈસા લઈને જ જાય છે. આ વિડીયો પણ રિલીઝ કર્યો, સ્ટિંગ પણ કર્યું. મારે આટલું જ સમજવું છે, વિસાવદરની અંદર વેરવા માટે બીજેપી અને કોંગ્રેસ બંને જોડે આટલા બધા રૂપિયા આવી ગયા. રોનકભાઈ, જો આખો વિડીયો જુઓ, આમાં કંઈ ભારતીય જનતા પાર્ટી ક્યાંય પિક્ચરમાં નથી. પહેલાં તો શરૂઆતમાં કહું, હા, જે રીતે વાત કરે છે એ રીતે તમે આખો પ્લોટ જુઓ તો કંઈ આનાથી એવું કંઈ બહુ જબરું સાબિત થઈ શકતું નથી. કારણ કે વ્યક્તિ અંદર જાય છે, આમાં કોઈ બચાવ નથી. કોંગ્રેસ ભાજપ તો પિક્ચરમાં છે જ નહીં. આખી આ લડાઈ હું તમને કહું 2 આયામ પર ટકેલી છે રોનકભાઈ. એક તો વ્યક્તિગત રીતે ગોપાલ ઇટાલિયાથી મારે કાંઈ લેવા દેવા નથી, પણ એક જવાબદાર નાગરિક અથવા જવાબદાર વ્યક્તિ જેવું તમને ન લાગે પહેલેથી, જ્યારથી રાજનીતિમાં આવ્યો. મારા મિત્ર છે, મારે વ્યક્તિગત ટીકા નથી કરવી, પણ ગૃહમંત્રી ઉપર તમે જૂતું ફેંકી અને ખાલી હીરોગીરી કરીને પિક્ચરમાં આવી અને તમારે છબી ચમકાવવા માગતા હોય અને પછી તમારે રાજનીતિમાં આવો, આ વ્યાજબી વાત નથી. પાર્ટીની બી વાત કરું, આમ આદમી પાર્ટીની. રોનકભાઈ, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થા ઊભી કરવાની, કોંગ્રેસના ભ્રષ્ટાચાર એના પાયો, જે પાયાની રચના છે એ કોંગ્રેસના ભ્રષ્ટાચારના નિમિત્તે આખા દેશને ગેરમાર્ગે દોરવાનું, અન્ના હજારે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેને દેશ એક સમયે બહુ પ્રતિષ્ઠિત માનતા હતા, એમની સાથે જોડાઈ ખૂબ સાદા હોવાનો ઢોંગ કરી અને પછી શીશ મહેલમાં આરામ ફરમાવતા, દારૂના ધંધામાં દુકાનો આપવામાં પૈસા બનાવવાનો, આ બધું રેકોર્ડ ઉપરની વાત કરું છું, રેકોર્ડ ઉપર, જેમાં મુખ્યમંત્રી પણ જેલમાં ગયા હોય, એ ખાતાના મંત્રી પણ જેલમાં ગયા હોય. એવી રીતે એવી પાર્ટી ઉપર હવે કઈ રીતે પ્રજા એક તો ભરોસો મૂકે, નંબર 1. કારણ કે રાજનીતિમાં ક્રેડિબિલિટી પણ એટલી જ મહત્ત્વની છે, વિશ્વસનીયતા. તમે કયા પક્ષમાં છો એ બહુ મહત્ત્વનું નથી, પણ પ્રજાની અંદર તમે એવા સ્ટન્ટ કરો જેના કારણે ખાલી સ્ટન્ટથી કદાચ તમે ચાલાક લાગો, પણ ચાલાક તો શિયાળ પણ હોય, એનાથી તમે તમારું માપદંડ નક્કી ના થાય. ભારતીય જનતા પાર્ટી ને જે બીજા એમની વાત કરું છું, એ જે આખી પાર્ટીની અંદર આમ આદમી પાર્ટીની વાત કરું તો 3 આયામો છે. ગુજરાતમાં તો ત્રીજો પક્ષ રોનકભાઈ આજે નહીં, ક્યારેય સફળ નથી. અત્યારે લડાઈ 2 નંબર 3 નંબર અને ડિપોઝિટ બચાવવાનો છે. રોનકભાઈ, લોકતંત્રમાં, ઇલેક્ટોરલ સિસ્ટમમાં આખું નેટવર્ક જોઈએ. એક વિધાનસભામાં 250 આસપાસ કે 300 આસપાસ બૂથ હોય, એ બૂથની અંદર એક મહેલાને યુનિટ ગણો, સોસાયટી કે જે હોય એને યુનિટ ગણો, તો એવા 15 થી 20 યુનિટ આવે. એટલે એવરેજ 5000 જેટલા યુનિટ થાય. એમાં જવાબદારી સોંપવા માટે કાર્યકર પણ ના મળે. રોનકભાઈ, કોંગ્રેસ હારી જાય પણ કોંગ્રેસ પાસે માળખું તો હોઈ શકે, નાનું મોટું જેટલું હોય એટલું. આમાં કોંગ્રેસનો બચાવ નથી. ભાજપને પૈસા વેચવાની જરૂર નથી. પૈસા વેચવાથી ચૂંટણીઓ જીતાતી નથી. આવા સ્ટન્ટ કરવાથી ખાલી મીડિયામાં ચહેરો ચમકે, તમે હેડલાઇન કદાચ બની શકો, પણ એનાથી ચૂંટણીઓ જીતાય નહીં. આ હોટલમાં લલિતભાઈ તો મારા વર્ષોથી 20-25 વર્ષ જૂના મારા મિત્ર છે, સમજો. એ લલિતભાઈ કગતરા હોય, લલિતભાઈ વસોયા હોય, પરેશભાઈ દાનાણી હોય, સહેજે છુપાવતા જ નથી. જી. પણ હવે નક્કી એમને કરવાનું કે કોના માટે શું આપે. અને બીજું કહું રોનકભાઈ,
વાસ્તવિક રીતે જે ઇલેક્શનની સિસ્ટમ સમજે છે, હું 18 વર્ષનો હતો ત્યારથી બૂથ ઉપર બેસવા અને ટેબલ ઉપર બેસવા ટેવાયેલો વ્યક્તિ છું. કોઈને તમે કોઈને બોલાવો, રોનકભાઈ કોક 2 લાખ રૂપિયા આપી દે અને હું વિડીયો બનાવી દઉં, અપીલ કરી દઉં, એટલે આખા વિસાવદરની જનતા ફરી જાય. આખા વિસાવદરની જનતા રાતોરાત લાઇટનિંગ કોલ થઈ જશે બધાની વચ્ચે કે હવે ભાઈ વિડીયો આવી ગયો છે એટલે હવે તો ગમે તે કરી અને મત નાખી જ દો. પણ જયરાજભાઈ આપેલા હોય તો એક ઉમેદવાર તરીકે બતાવો તો ખરું ને. વાતો સ્ટન્ટ ખોટું થઈ રહ્યું હોય તો ફરજ પણ તો છે ને એક્સપોઝ કરવાની. રોનકભાઈ. Expose તો કરે ને, મૌન તો ના થઈ જાય ને ભાઈ. રોનકભાઈ ક્યાં ના પાડું છું હું એમાં. ગોપાલભાઈ જે પ્રયત્ન કરવો એ કરે. હું વાત કરું છું જનતા અંજાતી નથી અને 1 to 1 અને 1 to many બંને પરસેપ્શનમાં, બંને કન્ટેક્સમાં ગુજરાતની જનતા હંમેશા એક રેન્ક એન્ડ ફાઇલમાં બધી જ ખબર હોય છે ગુજરાતી જનતાને. રોનકભાઈ, જનરંજ થાય 100%, પણ એનાથી જનહિત ના થાય. જી જી. એટલે ચૂંટણીના છેલ્લા દિવસે આ વિડીયો આપવો ને એવી હવા ઊભી કરવી કે હા 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 જોરદાર રીતે ગોપાલભાઈ જીતી રહ્યા છે અને હવે આનાથી હારી જવાના છે. 2 લાખ રૂપિયામાં હારી જતા હોય તો આ તંદુરસ્ત લોકશાહી ગણાય ખરી? એક સામાન્ય ગાંડા માણસને બી જેને લોકશાહીની સમજ નથી એવા વ્યક્તિને પણ ખબર પડે કે કોઈ હારજીત 2 લાખમાં થાય ખરી? નહીં, 2 લાખમાં પેલા એમને આપ્યા એને જસ્ટિફાય નથી કરતો. એ એવું કહે છે. સાચા આપ્યા એ ખબર નથી. ગોપાલ ઇટાલિયાનું કહેવું એમ છે કે અમારા જે સ્થાનિક નેતા છે એને ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે, એ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે રૂપિયા આપ્યા હતા. અમને એટલું કહેજો, આ રૂપિયા તમારા કોંગ્રેસના. જો હું કહું, અમે ક્યાં પિક્ચરમાં છીએ? ભારતીય જનતા પાર્ટી ક્યાં જરૂર છે? વિશાળ દેવદુર્લભ કાર્યકર્તાઓની ફોજ છે. એટલે કહું છું, એટલે ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે, મારે અત્યારે ગણાવું નથી. અત્યારે પેટા ચૂંટણીઓ 2 જગ્યાએ છે. બંને જગ્યાએ પૂરી તાકાતથી, સંપૂર્ણ બહુમતીથી અને 25,000 કરતાં વધુ મતોથી બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. રોનકભાઈ, તમામના પોતપોતાની રીતે દાવા પણ છે, આરોપ પ્રતિ આરોપ પણ થયા છે, વાર પલટવાર પણ થયા છે. હવે મતદાતાના હાથમાં છે. વિસાવદર અને કડીનું મતદાતા નક્કી કરશે કે તેમના વતી તેમની વિધાનસભા, તેમની બેઠક વતી, એટલે કે તેમના વિસ્તાર વતી વિધાનસભાની અંદર પહોંચશે કોણ. પરમ દિવસે મતદાન છે. વરસાદી માહોલ ચોક્કસ છે, પરંતુ મતદાન કરવું એ આપણી ફરજ છે. અપેક્ષા રાખું તમામ લોકો મહત્તમ મતદાન થાય તેવો પ્રયાસ કરે, લોકતંત્રને વધુ મજબૂત કરે.